આણંદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ આજે સરેરાશ 104.75 mm વરસાદ નોંધાયો। બોરસદમાં સૌથી વધુ 159 mm જ્યારે ખંભાતમાં 147 mm, આણંદ તથા પેટલાદમાં 142 mm વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નાગરિકોને જરૂરી સૂચના આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। જિલ્લામાં કંટ્રોલ રૂમ, આપત્તિ વ્યવસ્થાપન ટીમો, આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રને 24 કલાક માટે સજ્જ રાખવામાં આવ્યા છે। કોઈપણ આપત્તિની સ્થિતિમાં નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આજે સવારથી જ આણંદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં બધા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ થઈ છે। 2-3 તાલુકાઓમાં તો 4-4 ઇંચ જેટલી પણ વરસાદ પડી છે। અત્યારે તમામ ટીમો ફિલ્ડ પર છે, તમામ કંટ્રોલ રૂમ એક્ટિવ છે। કોઈ પણ વ્યક્તિને કોઈ મદદની જરૂર હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે।